दमन के मायावंशी फलिया में भाजपा प्रदेश अध्यक्ष महेश भाई अगरिया का भव्य स्वागत। भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव के नवनियुक्त प्रदेश अध्यक्ष श्री महेश भाई अगरिया का आज दमन जिला के परियारी मंडल स्थित मायावंशी फलिया में आदरपूर्वक स्वागत एवं सम्मान किया गया। इस विशेष कार्यक्रम का आयोजन मायावंशी फलिया के स्थानीय निवासियों द्वारा किया गया था, जहां उन्होंने पारंपरिक तरीके से और पूर्ण सम्मान के साथ भाजपा प्रदेश अध्यक्ष का अभिनंदन किया। इस अवसर पर कई गणमान्य भाजपा नेता उपस्थित रहे, जिनमें शामिल थे प्रदेश मंत्री एवं युवा नेता श्री जिग्नेश डी पटेल, दमन भाजपा जिला अध्यक्ष श्री भरत भाई पटेल, पूर्व प्रदेश अध्यक्ष श्री BM माछी, दमन शहर भाजपा अध्यक्ष श्री पीयूष पटेल, श्री भाविक हलपति एवं श्री विकी हलपति, साथ ही अन्य कई समाज सेवी, भाजपा कार्यकर्ता और स्थानीय नागरिक बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम के दौरान महेश भाई अगरिया ने सभी का आभार व्यक्त करते हुए संगठन को मजबूत बनाने और हर वर्ग के हित में कार्य करने की प्रतिबद्धता जताई। सर्वप्रथम तो आपड़ा भारतीय जनता पार्टीना प्रदेशना अध्यक्ष महेश भाई ने शुभकामनाएं અને અભિનંદન આપું છું। સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કીધું હતું કે આપણા દેશના સંવિધાનમાં કેટલી તાકાત છે। આપણું ભારતનું જે સંવિધાન છે એક ગરીબથી ગરીબ પરિવારનો વ્યક્તિને જ્યારે પ્રધાનમંત્રી બનાવે છે તો આપણા માટે બહુ મોટી વાત છે, એ ગર્વની વાત છે। અને જ્યારે પ્રધાનમંત્રી બને છે પછી માનનીય પ્રધાનમંત્રીજી આપણા દેશનો એક મોટા પદ એટલે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા। વડીલ આપ જાણો છો બધા, એક ગરીબ પરિવારની મહિલા, આદિવાસી મહિલાને જ્યારે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બનાવે છે તો આ ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ મુમકિન છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજીને, આપણા પ્રદેશના દાદરા નગર હવેલી, દમણ દીવ એवं લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સરજીને, આપણા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી દુષ્યંત સરને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું, જેમને મહેશભાઈને આપણા પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા છે। આપણા માટે બહુ ખુશીની વાત છે, કેમ કે એ એવી રીતે કાર્યકર્તાથી ઉપર આવ્યા છે, એમની કાબિલિયત જે જોઈ છે એની નોંધ ડાયરેક્ટ આપણા કેન્દ્રમાં લેવાય છે। એટલે એવી રીતે આપણા જે બી કાર્યકર્તા ભાઈઓ છે પાર્ટી માટે કામ જે પણ કરશે એની નોંધ કેન્દ્રમાં લેવાની જ છે। એટલે આપણે દિલથી અને હૃદયથી પાર્ટી માટે કામ કરવાના છે। જ્યારે મારી બી વાત કરું તો હું બી પાર્ટી જોઈન કરી હતી, એ ટાઈમે હું એક કાર્યકર્તા જ હતો। કાર્યકર્તાથી મને બી મોટું પદ મળ્યું, સંગઠનમાં કામ કરવાનો મોકો મળ્યો છે, મને પ્રદેશના સચિવના રૂપમાં કામ કરવાનો મોકો મળ્યો છે। તો આવનાર સમયોમાં આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે। મહેશભાઈ આપણા અધ્યક્ષ છે અને આપણા પ્રભારી દુષ્યંતભાઈના માર્ગદર્શનમાં આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે।